નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે NSDL ના શેર વિશે, જેનો આઈપીઓ આપણને ગયા મહિને જોવા મળ્યો હતો અને આઈપીઓ માં રોકાણકારોને સારું એવું વળતર પણ આ કંપનીએ આપ્યું હતું। હવે જો તમારે આઈપીઓ લાગ્યો છે તો આ શેરમાં આગળ શું કરવું, એના વિશે એક્સપર્ટ શું સલાહ આપે છે એના આપણે ડિટેલમાં જોઈએ। આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે NSDL ના શેર આઈપીઓ માં લાગ્યા હોય આ તો પછી આઈપીઓ પછી પણ તમે ખરીદી કરી હોય તો ખરીદી કરવા માંગતા હો તો તમને આ શેર વિશેની બધી માહિતી ડિટેલમાં મળી રહે। અને મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી, અથવા પછી તમે ઓનલાઈન પણ આ શેરની ફંડામેન્ટલ રિસર્ચ કરી શકો છો, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર તમે જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો। અને જો આ વિડીયો તમે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। તો મિત્રો, વાત કરીએ ગયા મહિને ધામધૂમથી શેર બજારમાં પ્રવેશ કરનાર NSDL ના શેર હજુ પણ તેની આઈપીઓ પ્રાઇસથી લગભગ 61% ઉપર ટ્રેડ કરી રહ્યા છે, પરંતુ બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે આ શેરમાં આગળ જઈને ઘટાડાની આગાહી કરી છે। બ્રોકરેજે NSDL ના શેરની ન્યુટ્રલ રેટિંગ આપી છે। ગઈકાલે એટલે કે બુધવારે NSDL ના શેર ઘટાડા સાથે બંધ થયા હતા। આજે આ શેર હળવી તેજી સાથે 1290 રૂપિયાના નીચે ટ્રેડ કરતા જોવા મળ્યા, એટલે કે 61% ઉપર ટ્રેડ કરી રહ્યા છે આઈપીઓ પ્રાઇસથી હજુ પણ બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે આ શેરને ન્યુટ્રલ રેટિંગ આપી અને આગળના સમયમાં ઘટાડો આવે એવી આશા પણ વ્યક્ત કરી છે। NSDL ના શેરે 6 ઓગસ્ટ 2025 ના રોજ શેર બજારમાં પ્રવેશ કર્યો। NSDL ના આઈપીઓ માટે અપર પ્રાઇસ બેન્ડ 800 રૂપિયા હતો, જ્યારે NSDL નો સ્ટોક 10% વધી 880 રૂપિયે ખુલ્યો। લિસ્ટિંગ પછી શેરમાં ભાવમાં તેજી જોવા મળીને 11 ઓગસ્ટે 1425 રૂપિયાનું સ્તર સ્પર્શ કરી 52 વીક હાઈ લેવલ બનાવ્યું હતું। ટાર્ગેટ પ્રાઇસ વિશે વાત કરીએ તો મોતીલાલ ઓસ્વાલનું કહેવું છે કે NSDL મજબૂત ફંડામેન્ટલ ધરાવતી ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, પરંતુ શેરના હાલમાં ભાવમાં મોટાભાગના સકારાત્મક પાસાઓની અસર દેખાઈ રહી છે। સ્ટોકની કિંમત યોગ્ય છે અને નજીકી માધ્યમમાં ગાળામાં વધુ વૃદ્ધિની સંભાવના મર્યાદિત હોઈ શકે છે। મોતીલાલ ઓસ્વાલના અનુસાર નાણાકીય વર્ષ 2025 થી 28 દરમિયાન NSDL ની આવક 5%, એબીટામાં 14% અને નેટ પ્રોફિટમાં 15% દરે વૃદ્ધિની અપેક્ષા છે। NSDL ને સારી પ્રાઇસિંગ પાવર અને હાઈ વેલ્યુ એકાઉન્ટ્સમાં મજબૂત હાજરીનો ફાયદો મળે છે। બ્રોકરેજે સ્ટોક પર ન્યુટ્રલ રેટિંગ આપી છે અને આગામી એક વર્ષ માટે ટાર્ગેટ પ્રાઇસ 1200 રૂપિયા નક્કી કર્યો છે। હાલ તેના ભાવથી 7% ડાઉનસાઇડ આ શેર દર્શાવે છે। મોતીલાલ ઓસ્વાલનું કહેવું છે કે NSDL દેશની પ્રથમ ડિપોઝિટરી છે। ભારતમાં માત્ર 2 જ ડિપોઝિટરી છે જેમાં તેનું મહત્વનું સ્થાન છે, તેથી લાંબા ગાળામાં સકારાત્મક ફેરફારનો ફાયદો ઉઠાવવા માટે તે અનોખી સ્થિતિમાં છે। કંપનીને રિટેલ રોકાણકારોની વધતી ભાગીદારી અને સંસ્થાકીય અને કોર્પોરેટ એકાઉન્ટ્સથી વધતી કસ્ટડી વેલ્યુ બંનેનો ફાયદો થશે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે NSDL ના શેર વિશે વાત કરી, જેમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે ન્યુટ્રલ રેટિંગ આપી છે અને 1200 રૂપિયા ટાર્ગેટ દર્શાવ્યો છે, જે અત્યારના ભાવથી 7% ડાઉનસાઇડનો છે એક વર્ષ માટે। અને બ્રોકરેજનું જણાવવું છે કે આવનારા લાંબા ગાળે આ શેરમાં સારું એવું વળતર રોકાણકારોને મળી શકે છે। તો તમારા જોડે શેર હોય તો તમે હોલ્ડ પણ કરી શકો છો અને નીચેના ભાવે મળે તો આ શેરમાં રોકાણ પણ કરી શકો છો, એવું બ્રોકરેજ હાઉસનું જણાવવું છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।